નમસ્કાર દર્શક મિત્રો, કાયદો અને વ્યવસ્થા કાર્યક્રમ લઈને હું મોનિકા ફરી એક વખત તમારી સમક્ષ હાજર થઈ છું। તમે સૌ કોઈ જાણો છો કે આ કાર્યક્રમ અંતર્ગત કાયદાને લગતી તમામ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને જે અંતર્ગત જ હાલ આજ રોજ આપણે મળવા જઈ રહ્યા છે રિજિયન 2 એસીપી વીપી ગામિત સરને। તો આપણે આજે તેમનો વિસ્તાર કયો છે અને જ્યારે ટ્રાફિક સુરત શહેરનો સૌથી મહત્વનો જો કોઈ પ્રશ્ન હોય તો તે હાલમાં ટ્રાફિક થઈ ગયો છે, તો ત્યારે ટ્રાફિક નિયમન માટે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે તમામ માહિતી આજે તેમની પાસેથી જ આપણે જાણવાનો પ્રયત્ન કરશું। તો સૌપ્રથમ આપણે તેમનું સ્વાગત કરીએ છીએ। નમસ્કાર સર। તો દર્શક મિત્રો, મારો સૌથી જ પહેલો પ્રશ્ન સર તમારા માટે રહેશે કે રિજિયન 2 જે વિસ્તાર છે તેમાં કયા કયા સુરત શહેરના વિસ્તારોનો સમાવેશ થાય છે? બેઝિકલી આપ જોશો કે સુરત શહેર આટલું મોટું છે તો એને એસીપીના 4 રિજનમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે। એમાં મારું જે રિજન છે એ 2 નો વિસ્તાર ગણાય છે। એમાં મુખ્યત્વે ઓલ્ડ સિટીનો ખાસ કરીને એરિયા, જેમાં ચોક બજાર, લાલગેટ, મહિધરપુરા, સલાબતપુરા, સિંગણપુર, કતારગામ અને પૂણા સારોલી જેવો અગત્યનો જે સેન્ટરનો વિસ્તાર છે આપણા સિટીનો, એ બધો અમારા વિસ્તારમાં સમાવેશ થાય છે। એમ જોવા જઈએ તો તમારો જે વિસ્તાર છે તે ઘણો મોટો વિસ્તાર આપણે ગણી શકીએ કે રિજિયન 2 માં ઘણા બધા એનો સમાવેશ થાય છે। તો ત્યારે ટ્રાફિક નિયમનને લઈને સૌથી પહેલા જ્યારે તમને કામગીરી સોંપવામાં આવી, તમે કયા મુદ્દાઓને મહત્વ આપ્યું? ખાસ કરીને આપ જોશો કે અત્યારે સિટીમાં મોટાભાગે ડેવલપમેન્ટના કામ ચાલી રહ્યા છે, જેના કારણે ઘણી જગ્યાએ બેરિકેડ્સ, બ્રિજના કામ, ઇવન અમારા એરિયામાં રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, તો આવી એટલા બધા ગીચ વિસ્તાર આવ્યા છે જેમાં લોકો મેક્સિમમ અવર જવર કરે છે। ઇવન સિટીના બહારથી આવવાવાળા પણ અહીંયા બસ કે ટ્રેન મારફતે ઉતરતા હોય છે। મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, જેમ કે કતારગામ વિસ્તારમાં મોટાભાગની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ આવી છે। સલાબતપુરા વિસ્તાર તમે જોવા જશો તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, ત્યાં બી લોકો પુષ્કળ પ્રમાણમાં ખરીદી કરવા આવજાવ કરતા હોય છે અને ધંધા રોજગારના હેતુથી પણ આવતા હોય છે। તો મેક્સિમમ ટ્રાફિક આ એરિયામાં રહેતો હોય છે, જેને અમે ટેકલ કરવા માટે અલગ અલગ અમે પોઈન્ટ ઓલરેડી નિર્ધારિત કર્યા છે, જેથી કરીને મેઇન જંકશન અમારા ટ્રાફિક નિયમનથી કવર થઈ શકે। અને આ ઉપરાંત અમે પાર્કિંગ વ્યવસ્થા વ્યવસ્થિત રહે એના માટે ક્રેન દ્વારા પણ કાર્યવાહી કરતા હોઈએ છીએ અને બને ત્યાં સુધી ટ્રાફિક સ્મૂથ ચાલે। આપ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી આપણે માનનીય સીપી સાહેબ તરફથી સિગ્નલનું જે અમલવારી કરવામાં આવી છે એના કારણે ઘણી રાહત થઈ ગઈ છે। લોકો ડિસિપ્લિનમાં ઊભા રહેતા હોય છે અને એનું પાલન કરતા હોય છે, જેથી ટર્ન બાય ટર્ન લોકોને ટ્રાફિકમાં જવા મળતું હોય છે। એના કારણે લોકોનો સમય પણ બચત થતી હોય છે। તમારા જે રિજિયન 2 ની જો આપણે વાત કરવામાં આવે તો 8 પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે। તો એ 8 પોલીસ સ્ટેશનની અંદર જ્યારે લોકોની જો વાત કરવામાં આવે કે એક બાજુ ટેક્સટાઇલ છે, એક બાજુ હીરા ઉદ્યોગ છે, બીજી બાજુ જે સાથે હાઈવેને જોડતો પાછળનો જે વિસ્તાર છે પૂણાની બાજુ બહાર નીકળીએ તો એમ, તો શું દરેક જગ્યાએ ટ્રાફિક નિયમનને લઈને રોડ મેપ એક સરખો હોય છે કે તેને અલગ અલગ કરવો પડે છે? અમારે આપ જોશો કે અમે બેઝિકલી જે પીક અવર્સમાં જ્યારે ટ્રાફિક હોતું હોય છે એ પ્રમાણે અમે કામગીરી સોંપતા હોઈએ છીએ। કે સપોઝ કે તમે પૂણા વિસ્તાર જોઈ લો તો એ આપણા હાઈવેને જોડતો મુખ્ય માર્ગ છે, તો ત્યાં સતત આખો દિવસ અવર જવર હોય છે। ઇવન એપીએમસી ટેક્સ માર્કેટ બી આપણે ત્યાં આવ્યું છે, તો સમગ્ર શહેરમાં જે શાકભાજી વગેરે સપ્લાય થતા હોય છે એ વાહનોની અવર જવર વહેલી સવારથી, મતલબ સમજો કે 12 વાગ્યા પછી રાત્રિના શરૂ થઈ જતી હોય છે। તો અમે રાત્રે પણ કર્મચારીઓ ત્યાં તૈનાત કરીએ છીએ, જેથી કરીને વાહન વ્યવહાર સરળતાથી રહે અને કોઈ ટ્રાફિક જામની સમસ્યા ન નડે। સાથે જ જ્યારે ભારે વાહનોને લઈને ઘણી વખત અકસ્માતો થતા રહે છે, તો ભારે વાહનો શહેરમાં ન પ્રવેશે તેના માટેના કડક તેને અમલવારી કરવા માટે આપના પ્રયત્નો કયા પ્રકારના રહે છે? અમારા તરફથી આપ જોશો કે સિટીની જ્યાં મેઇન એન્ટ્રી છે, જ્યાં મહેરબાન સીપી સાહેબનું જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, ત્યાં અમે એ પોઈન્ટ પર પોલીસ કર્મીઓ તૈનાત કરીએ છીએ, જેથી કરીને નો એન્ટ્રી સમયમાં વાહન ચાલકો ના આવે, જેના કારણે અકસ્માત પણ ઘટી શકે। એના માટે અમારા પ્રયત્ન હોય છે। પણ આપ જાણો છો કે ડેવલપમેન્ટના એટલા બધા કામો ચાલે છે, જેમાં મેટ્રો હોય કે ઓવરબ્રિજના કામો હોય છે, તો અમે એમાં પરમિશન આપીને ભારે વાહનોને છૂટછાટ આપવામાં આવતી હોય છે, જેથી કરીને આ ડેવલપમેન્ટના કામો વહેલી તકે પૂરા થાય। ક્યારેક કોઈક નિયમોનો ભંગ કરે કે જે સમયગાળા દરમિયાન પ્રતિબંધ છે અને તેવા સમયગાળા દરમિયાન જો ભારે વાહનો શહેરમાં પ્રવેશે તો તેની અગેન્સ્ટ શું કાયદાકીય પગલાં લેવામાં આવે છે?
અમે આમાં એમના દસ્તાવેજોની ચકાસણી કરી અને એમાં વાહન જપ્તી સુધીની કાર્યવાહી કરીએ છીએ. ઇવન અમે આરટીઓ સાથે પણ ભેગા મળી અને સ્પેશિયલ ડ્રાઈવ રાખીએ છીએ, જેથી કરીને ભારે વાહનો એના પ્રતિબંધિત સમયમાં પ્રવેશ ના કરે. આ ઉપરાંત અમે સોશિયલ મીડિયામાં અને ટ્રાન્સપોર્ટરો જોડે સમયાંતરે મિટિંગ રાખીને એમને પણ સૂચના કરીએ છીએ કે તમે શક્ય હોય ત્યાં સુધી ભારે વાહનો પ્રતિબંધિત સમયમાં પ્રવેશ ના કરે. તો જ્યારે વાત કરવામાં આવી રહી છે સુરત શહેરની, તો સુરત શહેરની તમે સૌથી મેઇન મુદ્દો અત્યારે જે જણાવ્યો તે પ્રમાણે કે સુરત શહેર ડેવલપ થઈ રહ્યું છે, તેના ડેવલપમેન્ટના ઘણા કામો ચાલી રહ્યા છે. વાત કરવામાં આવે સૌથી મોટા પ્રોજેક્ટની તો મેટ્રોનો છે, અને મેટ્રોના કારણે ઘણી બધી જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. તો ડાયવર્ઝનના કારણે વાહન વ્યવહારને તકલીફ ન પડે, લોકો ન અટવાય, તેના માટે શું પગલાં ભરો છો? જ્યારે મેટ્રો તરફથી કોઈ પણ એક પેચનું કામ શરૂ કરવામાં આવતું હોય છે, ત્યારે જનરલી એમની સાથે અમારી મિટિંગ ટ્રાફિક વિભાગની ખાસ કરીને કરવામાં આવતી હોય છે, જેથી કરીને પહેલાં અમે રોડમેપ એવો તૈયાર કરીએ છીએ કે જે રેગ્યુલર ટ્રાફિક છે એને ડાયવર્ઝન પોઈન્ટ અમે આપી શકીએ. પ્રોપર મેપિંગ અમે કરીએ છીએ, ડાયવર્ઝનના બોર્ડ લગાવીએ છીએ. આ ઉપરાંત જેમ જેમ કામ પૂરું થતું જાય છે, અમે એમને સમયાંતરે મિટિંગ કરી અને જે એમના બેરિકેડ લગાવવામાં આવ્યા છે એ પ્રોપર અંદર ખસેડી લેવામાં આવે, જેથી કરીને રોડ કેરેજ વે છે એ મેક્સિમમ વાહન ચાલકોને મળે. ઉપરાંત અમે જ્યાં બોર્ડ હટાવી લેવામાં આવે છે ત્યાં પ્રોપર રીસર્ફેસિંગ થાય રોડ, એ બધી જ કાળજીઓ અમે રાખીએ છીએ અને સમયાંતરે અમારા સિનિયર ઓફિસર સાથે એમની મિટિંગો પણ અમે આયોજન કરીએ છીએ. સુરત શહેરમાં ટ્રાફિક અવેરનેસને લઈને ઘણા બધા શોર્ટ ટર્મમાં ઘણા બધા નિયમો ફોલો કરવામાં આવ્યા છે. ટ્રાફિક સિગ્નલ લઈ લ્યો, હેલ્મેટને લઈ લ્યો, તો પબ્લિકને અવેર કરવા માટે ટ્રાફિક પોલીસ શું ભૂમિકા ભજવે છે? અમે સ્કૂલ છે, કોલેજ છે, ઇવન અમે રોડ ઉપર પણ અલગ અલગ ચેનલોના માધ્યમથી રેડિયો મારફતે ઘણી જગ્યાએ અમે જંકશનો ઉપર પેમ્પલેટ વેચવાથી લઈને ટ્રાફિક અવેરનેસ આવે એના માટે ગુલાબના ફૂલો આપવા વગેરે અલગ અલગ કાર્યક્રમો અમે સમયાંતરે કરતા હોઈએ છીએ, જેથી કરીને લોકોને રોડ પર જે ડિસિપ્લિનમાં રહેવાનું છે અમે જાણકારી આપી શકીએ છીએ. તમે જ્યારે સુરતની જો વાત કરતા હોઈએ, થોડા સમય પહેલા જ આપણે રાજકોટનું જોઈ ચૂક્યા છે કે હેલ્મેટનો જે નિયમ, ફરજિયાત હેલ્મેટનો નિયમ લાગુ કરાવવા માટે ઘણું અઘરું થઈ પડ્યું. તો શું સુરતમાં એવા કોઈ ઇન્સિડન્ટ્સ થયા ખરા? અને સુરતમાં જો એવા ઇન્સિડન્ટ્સ ન થયા હોય તો તેની પાછળનું રીઝન શું હતું? આપ સૌ જાણો છો કે અહીંયા જ્યારે હેલ્મેટનું કાયદાનું અમલીકરણ માટેનું નક્કી કરવામાં આવ્યું, ત્યારે માનનીય સીપી સાહેબ તરફથી પ્રથમ તો અમારે 45 દિવસ સુધી અમે સતત લોકોને જાગૃત કરી એના ફાયદા વિશે, એના લીધે જે સુરક્ષા આપણાને મળે છે એનું પ્રોપર અમે લોકોને સાથે ફિલ્ડમાં ઓન ફિલ્ડ જાણકારી આપવાના કાર્યક્રમો ખૂબ કર્યા. અમે અવેરનેસના કાર્યક્રમો કર્યા. ઇવન હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુશનના અલગ અલગ એનજીઓની સંસ્થા સાથે જોડાઈને પણ અમે કાર્યક્રમો કર્યા હતા. ત્યારબાદ અમે સૌપ્રથમ અમે જે સરકારી કચેરીઓ છે, ઇવન પોલીસ સ્ટેશન છે, બીજી અન્ય વિભાગો છે, ત્યાં પણ અમે ખાસ કરીને ડ્રાઈવનું આયોજન કર્યું હતું, જેથી કરીને પ્રથમ અમારા સરકારી કર્મચારીઓ આનું પાલન કરતા થાય, જેથી કરીને લોકોને પણ એવું લાગે કે ના, આપણી સુરક્ષા માટે આ પહેરવું ખૂબ જરૂરી છે. એના કારણે લોકો તરફથી અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને લોકો પાલન કરતા થયા અહીંયા હેલ્મેટ પહેરવા. સલાબતપુરાનો જે વિસ્તાર છે તે ઓલમોસ્ટ બધું ટેક્સટાઇલ માર્કેટનો વિસ્તાર છે, તો ત્યાં આડેધડ પાર્કિંગ થઈ જાય છે, રોડ પર ટ્રાફિકની ઘણી બધી સમસ્યા હોય છે. તો તેના માટે કોઈ સ્પેશિયલ ત્યાં કોઈક ડ્રાઈવ કરવામાં આવે છે ખરી? કેવી રીતના ત્યાં ટ્રાફિક નિયમનનું પાલન કરવામાં આવે છે? એક તરફ મેટ્રોની કામગીરી પણ ત્યાંથી થઈ રહી છે, બીજી બાજુ ત્યાં રેગ્યુલર કાપડના એને લઈને રસ્તાઓ પર બધા ટેમ્પાઓ ખડકી દીધેલા હોય છે, તો કેવી રીતે મેનેજ કરવામાં આવે છે? અમારો જે મેક્સિમમ સ્ટાફ હોય છે અમે આ કામગીરી માટે લગાવીએ છીએ. લોકોને પ્રોપર પાર્કિંગ કરવા માટે બી જાણકારી આપીએ છીએ. પ્લસ ત્યાં જે પે એન્ડ પાર્કના જે બ્રિજ નીચે ફાળવણી કરવામાં આવી છે એને પણ અમે પ્રોપર ગાઈડ કરીએ છીએ કે ભાઈ તમે રોડમાં અડચણ થાય એ રીતે કોઈ પાર્કિંગ કરાવવું નહીં, જેથી કરીને જે રેગ્યુલર ટ્રાફિક છે એ સ્મૂથલી ચાલે. જ્યારે એક તરફ વાત કરવામાં આવે રેસિડેન્સી વિસ્તારની, બીજી તરફ વાત કરવામાં આવે કોમર્શિયલ વિસ્તારની, અને ત્રીજી તરફ વાત કરવામાં આવે કે તમારી પાસે રેલવે સ્ટેશન પણ છે, તો ત્રણ બાજુ અલગ અલગ પ્રકારના લોકો તમને મળવાના છે. તો તમે તમારા સ્ટાફને કેવી રીતે ગાઈડ કરો છો તેમને હેન્ડલ કરવા માટે? અમે, આપ જાણો છો કે રેલવે સ્ટેશન જુઓ આપ કે બસ સ્ટેન્ડ જુઓ, તો ત્યાંથી મોટાભાગના બહારથી લોકો અપડાઉન કરતા હોય, એ લોકો અવર જવર કરતા હોય છે. તો અમે બને ત્યાં સુધી લોકોને સાથે સંઘર્ષ ના થાય
ઘણીવાર અજાણ્યા લોકો ત્યાં આવતા હોય છે બાઇક લઈને, વાહન લઈને, તો ઘણીવાર એ લોકોની જાણકારીના અભાવે કદાચ કોઈ જગ્યાએ ખોટી રીતે પાર્ક થઈ જતું હોય અથવા વન વે હોય ત્યાં બી આવી જતા હોય, તો અમે એને સંયમથી એમને પ્રોપર ગાઈડ કરી સ્ટાફને પણ એ પ્રકારની તાલીમ આપી છે કે એ લોકો પ્રોપર બિહેવિયર લોકો જોડે કરે. ઘણી વખત એવું થાય છે કે ટ્રાફિક નિયમનની બાબતમાં પબ્લિક સાથે ઘર્ષણ થાય છે. ઘણી વખત આક્ષેપ કરવામાં આવે છે કે પોલીસ ચાવી કાઢી લે છે બાઇકમાંથી, અથવા તો કંઈક અણછાજતું વર્તન થઈ જાય છે સ્થળ પર. તો ટ્રાફિક પોલીસને કેટલી સત્તા હોય છે ખરા અર્થમાં? આમાં સત્તા કરતાં હું એમાં એવી રીતે પડીશ કે માની લો કોઈ વાહન ચાલકને આપણે રોકવામાં આવે છે, તો ઘણીવાર એવું થતું હોય છે કે કદાચ એ ડરથી પણ કદાચ ભાગવાના કારણે બી કોઈ અકસ્માત ન સર્જી લે, તો આપણી પ્રોપર એને મતલબ ટૂંકમાં એન્જિન બંધ હોય ગાડીનું તો એ ભાગી જવાનો ચાન્સ ઓછો રહે છે. ચલો એ ભાગી જાય તો આપણે કદાચ એના નંબર પરથી એને આપણે આરામથી શોધી લેવાના છે, એમાં કોઈ ઇસ્યુ નથી. પણ ખરો પ્રશ્ન ક્યારે ઊભો થાય કે કદાચ એ ડરથી કદાચ એ ફૂલ સ્પીડમાં ગાડી ઉપાડીને ભાગવાનો પ્રયત્ન કરે અને કંઈ અકસ્માત સર્જે, કદાચ પોતાને બી નુકસાન કરે અને બીજા કોઈને બી નુકસાન કરી નાખે, તો એ અમારો મુખ્ય હેતુ એ હોય છે કે કદાચ એ ભાગીને બીજું કંઈ અકસ્માત ના સર્જે. અમારો મુખ્ય હેતુ એ જ હોય છે, બીજો કોઈ હેતુ નથી. ટ્રાફિક નિયમનને લઈને પબ્લિકને તમે શું મેસેજ આપવા માંગશો? ખાસ કરીને આપણા સિટીમાં જ્યારે વાહનોની સંખ્યા આટલી ખૂબ મોટી માત્રામાં છે, આપ જાણો છો કે ઘણી જગ્યાએ પાર્કિંગની આપણા પાસે કમી હોય છે, ઘણી જગ્યાએ આ મેટ્રોની કામગીરીના કારણે કેરેજવે પણ ઓછો હોય છે, તો શક્ય હોય તો આપણું વાહન આપણે પ્રોપર જગ્યાએ પાર્ક કરીએ જેથી કોઈને અડચણ ના થાય. અમારું રિક્ષાવાળાઓ માટે બી એક ખાસ મેસેજ છે કે તમે પણ જંકશન પર જે તમે ગમે તેમ પાર્ક કરીને ઊભા રહો છો પેસેન્જર લેવા માટે, તો એમાં સુધારો આવે અને પ્રોપર ડિસિપ્લિનથી એક જગ્યાએ એ લોકો પાર્ક કરે તો ઘણી સમસ્યાઓનો હલ થઈ શકે છે. ટૂંકમાં પ્રોપર આપણે પાર્કિંગ કરીએ, ઓવર સ્પીડમાં વાહન ના ચલાવીએ અને બધા નિયમોનું આપણી જવાબદારી સમજીને પાલન કરીએ તો 100% આપણું ટ્રાફિક સ્મૂથલી ચાલે. રેગ્યુલર દિવસોમાં અને તહેવારોના દિવસમાં શું બંનેની કામગીરીમાં ફરક ખરો? ઘણો ફરક પડતો હોય છે. આપ જાણો છો કે રેગ્યુલર જે વર્કિંગ ડે હોય ત્યારે રોજ રાબેતા મુજબ જે લોકો એ લોકોના સમયે આવજાવનો જે સમય હોય એ ફિક્સ હોય છે, પણ તહેવારના સમયે કેવું હોય છે લોકો પરિવાર સાથે અલગ અલગ જગ્યાએ ફરવા જતા હોય છે, તો અમારું એ ડ્યુટીનો ટાઈમ પણ એ પ્રમાણે લેટ નાઇટ સુધી ચાલતો હોય છે. રેગ્યુલર રૂટીનમાં અમારું જે પીક અવર્સ હોય એ અમારે ખાસ અમે ધ્યાન આપીએ છીએ એ બાબતે, પણ તહેવારોમાં બી કોઈને તકલીફ ના પડે એનું પણ અમે ખાસ કાળજી રાખીએ છીએ જેથી કરીને ટ્રાફિક સમસ્યા ના થાય. તો દર્શક મિત્રો, હાલમાં આપણી સાથે જોડાયા હતા રિજિયન 2ના એસીપી વીપી ગામિત, કે જેમણે રિજિયન 2ના જે 8 પોલીસ સ્ટેશન જેનો સમાવેશ થાય છે, અને ત્યાં મુખ્ય જો વાત કરવામાં આવે કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ટેક્સટાઇલ અને રેસિડેન્સ તમામનો જેમાં સમાવેશ થાય છે તેને સંચાલન કરવું અને કેવી રીતે રોડમેપ બનાવવો તે તમામ માહિતી અહીંથી આપણને પૂરી પાડી. તો હાલમાં રજા લઈએ, ફરી મળીશું કોઈક નવા જ વ્યક્તિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.